બનાસકાંઠામાં લકી ડ્રોના રાફડા વચ્ચે મહત્વના સમાચાર સામે આવ્યા છે। થરાદ ડીવાયએસપીની કાર્યવાહી બાદ લકી ડ્રો આયોજકોમાં હવે ફફડાટ છે। લકી ડ્રોના 3 આયોજકો સામે ફરિયાદ નોંધી ફટકારાઈ છે નોટિસ અને દિયોદરના જાડા ગામે મંદિરના લાભાર્થે યોજાયેલો આ લકી ડ્રો હવે સ્થગિત કરવામાં આવ્યો છે। લકી ડ્રોની ટિકિટના નાણાં પરત કરવાની આયોજકોની જાહેરાત અને બાંયધરી પણ છે। તો ગોદાપીર અને ખોડિયાર માતાજીના મંદિરે લાભાર્થે લકી ડ્રોનું હતું આયોજન। બંધ કરેલ છે। આથી જાહેર જનતાને જણાવવાનું કે અમારી કોઈ પણ ટિકિટ લીધેલી હોય તો એ ટિકિટના પૈસા પાછા લઈ અને એ પાવતી પાછી આપી દેવા વિનંતી। ભવિષ્યમાં તારીખ 4/1/2025 પછી કોઈ પણ આ ટિકિટ લેતા અથવા તો ટિકિટનું વેચાણ કરતા પકડાશે તો ગુનાહિત પ્રવૃત્તિ કહેવાશે અને એના પછી અમારી કોઈ પણ જાતની જવાબદારી રહેશે નહીં। તો હાલ પોલીસે કાર્યવાહી શરૂ થયા બાદ લકી ડ્રોના આયોજકોને પોતાની ભૂલ સમજાઈ છે। તો બીજી તરફ કેટલાક લકી ડ્રોના આયોજકો ભૂગર્ભમાં ઉતરી ગયા છે, પરંતુ દિયોદરના જાડા ગામે મંદિરના લાભાર્થે લકી ડ્રોના આયોજકોએ યોગ્ય સમય યોગ્ય નિર્ણય લઈને ડ્રો સ્થગિત કર્યો છે। બનાસકાંઠા જિલ્લામાં લકી ડ્રોનો રાફડો ફાટેલો છે, ત્યારે થરાદ ડીવાયએસપીએ ફરિયાદ કરવાનો ચાલુ કર્યો છે। કેટલાક આયોજકોને જેટલા બનાસકાંઠામાં લકી ડ્રોનું આયોજન કરીને બેઠા હતા તેમને નોટિસ આપવામાં આવી હતી। 3થી વધુ થરાદના ડીવાયએસપી ફરિયાદ દાખલ કરી છે અને જે લકી ડ્રોના નામે ગોરખ ધંધા ચલાવતા હતા, શિક્ષણ હોય, અનાથ બાળકો હોય કે પછી મંદિરના નામે ડ્રો કરવામાં આવતા હતા। ત્યારે દિયોદર તાલુકાના જાડા ગામની અંદર આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તો ગોદાપીર દાદા અને ખોડિયાર માતાના મંદિરના લાભાર્થી અહીંયા પણ ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું, પણ જ્યારે પણ પોલીસે કાર્યવાહી કરવાનું ચાલુ કર્યું ત્યારે આ આયોજકોને ધ્યાને આવ્યું કે જે લકી ડ્રોનું આયોજન છે તે ગેરકાયદેસર તેથી પહેલેથી બંધ કરી દીધું છે અને બંધ કર્યા પછી તેમણે અપીલ પણ કરી છે કે અમારા નામે જે ટિકિટનું વેચાણ કોઈ કરશે તો અમે કાયદેસરની કાર્યવાહી કરશું। જે લકી ડ્રોના નામે ટિકિટોનું પણ કોઈ એમના જે જાડા ગામને લકી ડ્રોનું આયોજન કર્યું હતું તે આયોજન સામે નામે કોઈ ટિકિટ વેચશે તો તેના સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, અપીલ કરવામાં આવી રહી। સાથે સાથે જે પોલીસે કાર્યવાહી કરી હતી, નોટિસ આપી હતી, શરૂ કર્યું છે, તેને લીધે બનાસકાંઠા જિલ્લામાં નોટિસ આપ્યા બાદ જે ડ્રોના આયોજકો તેમને કેટલાક ડ્રોના આયોજકોએ ડ્રો બંધ કરવાનું નક્કી કરી દીધું। દિનેશ ઠાકોર, TV9 બનાસકાંઠા।